રાધનપુરમાં વિદ્યુત બોર્ડની બેદરકારી આવી સામે છે, તેને લઈને રાધનપુરના દરબારગઢમાં રહેતા લોકો પરેશાન। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર 3 ની અંદર દરબારગઢ વિસ્તારની અંદર વધુ બોર્ડના કનેક્શન અને થાંભલામાંથી શોર્ટ સર્કિટ થતા લોકોના આક્ષેપ। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર 10 દિવસથી આવી પરિસ્થિતિ હોય, વિદ્યુત બોર્ડની અંદર લેખિતમાં રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા તેને લઈને મીડિયા સમક્ષ વિદ્યુત બોર્ડ સામે વોર્ડ નંબર 3 ના રાજગઢવી વિસ્તાર દરબારગઢની અંદર રહેતા લોકોએ રોષ ઠાલવ્યો હતો। વિદ્યુત બોર્ડના કારણે લોકો ભોગવી રહ્યા છે હાલાકી। રજૂઆત કરવા છતાં કામગીરી ન થતા લોકો વિદ્યુત બોર્ડથી નારાજ। ખુલ્લા વાયર અને મકાનોને અડી રહે તેવી રીતે વાયરો હોય, મોટી જાનહાની થાય તો સ્થાનિક લોકો કહી રહ્યા છે કે અમારી રજૂઆતો થતાં કામગીરી ન કરતા કોઈ પણ ઘટના બનશે તો તમામ જવાબદારી રાધનપુર વિદ્યુત બોર્ડની રહેશે। સ્થાનિક લોકો કહી રહ્યા છે કે કોઈ ઘટના બને તેના પહેલા જ તાત્કાલિક ધોરણે વિદ્યુત બોર્ડ યોગ્ય મરામતની કામગીરી કરે તેવી માંગ કરી રહ્યા છે। જે કેસની ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। વાત કરતા કોઈ આ રજૂઆત સાંભળી નથી અને જાણ જીવન થાય તેની જવાબદારી પૂરેપૂરી મોટી રહે। શું નામ તમારું? શકીલ અબ્દુલ્લાભાઈ, નાગરપુર। પછી રાધનપુર દરબારગઢની અંદર આ લોકોને નાયબ પાલક ઇજનેરને હાથોહાથ અરજી 9 દિવસથી આપી છતાં કોઈ પણ કાર્યવાહી કરતા નહીં અને લોકલ માણસો રિપેરિંગ કરવા આવે તો એ લોકો દાદાગીરી કરે, બરાબર। એટલે આના અંદર જાનહાનિનો ખતરો હોય, જ્યાં ત્યાં વાયર છૂટા છે, કોઈ ગેટ ઉપર છે, કોઈ ઘરેની બાજુમાં છે, કોઈ કપડાના અંદર છે, બરાબર। તો જ્યાં ત્યાં પણ વરસાદના 2 છાંટા થાય તો કરંટ આવે એમ છે, તો તેની સંપૂર્ણ જવાબદારી રાધનપુર જીબી નાયબ કાર્યપાલક ઇજનેરની રહેશે। એ જાણ સારું મેં આ ભાઈને બોલાયા, એમને ઇન્ટરવ્યૂ લેવાયેલ, બરાબર। કોઈ પણ જાનહાની થાય એની જવાબદારી સંપૂર્ણ જીબી રાધનપુરની રહેશે। તમારું નામ? મારું નામ મકબૂલ હુસૈન અહેમદ હુસૈન બેલીમ, રહેવાસી દરબારગઢ। હું બેલીમ જાહિદાબાનુ મકબૂલ હુસૈન બેલીમ, વોર્ડ નંબર 3 દરબારગઢ રાજગઢી। મારે 10 દિવસથી મેં મારા ઘરમાં આખા ઘરમાં અર્થિંગ આવે છે। 10 દિવસથી નાયબ કાર્યપાલક અમે અરજી લખીને આપી છે અને વારંવાર રજૂઆત કરેલ છે, પણ તે છતાંય કોઈ પણ આ ખાડા કામ કરે છે, કોઈ પણ જાગવા આવ્યું નથી કે કોઈ રિપેર માટે આવ્યું નથી। અમારા છોકરાઓનું અને અમારું કોઈને પણ જાનહાનિ થાય તો એનો વીજ પુરવઠા જવાબદાર રહેશે।